મારે કહેવું છે કે તમે અમારી સભાનું સ્થળ જૂટવી લેશો, પણ લોકોના દિલમાંથી અમારું સ્થાન થોડા જૂટવી શકવાના છો? જામી ગઈ ને? સાચી જમાવટ હવે કરવાની છે. હવે હું વિનંતી કરું છું આપણા સૌના લોકપ્રિય વિસાવદરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. દોસ્તો, સૌથી પહેલા તો મારે એક વિનંતી બધાને કરવી છે કે અહીંયા સુરતમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા છે, કેન્દ્રના મંત્રી આવ્યા છે, ભૂતપૂર્વ ગૃહમંત્રી આવ્યા છે, આટલા મોટા મોટા મોંઘા મોંઘા મહેમાનો આવ્યા છે અને એની સભામાં હાવ ખુરશી ખાલી રહે તો આપણા મહેમાનનું ખરાબ લાગે. અને એટલે મારી એકલી વિનંતી છે કે ભલે મત દ્યો ન દ્યો, પણ થોડાક જણા ન્યા જઈને બેહો, થોડાક અહીં ઉભા, થોડાક ન્યા જઈને બેહો. આમાં શું છે, ખરાબ દેખાય. થોડાક મિત્રોને વિનંતી છે કે ન્યા જઈને મત ભલે ન દો એનો વાંધો, પણ ન્યા બેહો થોડાક. દોસ્તો, આજથી ઘણા વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનની સભા કિરણ ચોક ઉપર થઈ હતી અને એ વખતના બધા કદાવર નેતાઓની સાથે હું એક નાના સૈનિક તરીકે એ સભામાં હતો ને મારું વક્તવ્ય હતું. અને મને એ માહોલ યાદ આવે છે કે એ વખતે પીળી ટોપી હતી, મેં પીળી ટોપી પહેરી હતી. મારો જૂનો વિડીયો જો કોઈ જોયો હોય તો, ત્યારે પીળી ટોપી હતી આંદોલનની અને ખૂબ જોશીલા દમદાર ભાષણો અમે બધાએ કર્યા હતા. મને મારું ભાષણ યાદ છે. આજે પીળી ટોપી દેખાય છે, એવડા માણસો દેખાય છે અને એના કરતા 1000 ગણો વધુ જુસ્સો પણ તમારી અંદર દેખાય છે. એટલે મને સમય યાદ આવે છે. સુખ અને દુઃખ બે થાય છે. કેટલો બધો સંઘર્ષ વેઠી લીધો, કેટલા વર્ષોની પીડા ભોગવી લીધી, એફઆઈઆરો થઈ, જેલમાં ગયા, ગાળો ખાધી, અપમાન સહન કર્યા, ટીવી મીડિયામાં અમારી ઉપર બેફામ આરોપો કરવામાં આવ્યા, અનેક પ્રકારની યાતના ભોગવીને આજ અહીંયા જયારે ઊભા છે ત્યારે એ ભોગવેલી યાતના જોઈએ ને તો થોડુંક દુઃખ લાગે. કેટલું વેઠી ગયા આપણે. અને અહીંથી આગળનો જે રસ્તો, કિરણ ચોક થી ગાંધીનગર સુધીનો જે રસ્તો છે, એ જોઈએ તો મજા આવ્યા કરે છે. પણ એક વાતનું મને ગર્વ છે કે અનેક લોકોએ જેલની બીકે પાર્ટી બદલી, એફઆઈઆર ની બીકે પાર્ટી બદલી, હોદ્દા માટે પાર્ટી બદલી, પૈસા માટે પાર્ટી બદલી, ખુરશી પર બેસવા પાર્ટી બદલી, વિચારો બદલ્યા, રસ્તો બદલ્યો, બધું જ બદલ્યું, ખેસ બદલ્યા, ટોપી બદલી. હું એકમાત્ર ઈ માણસ છું જેને કોઈ દી રસ્તો નથી બદલ્યો, વિચાર નથી બદલ્યો. અમે અમારી ટોપી નથી બદલી, ખેસ નથી બદલ્યો. શું કામ? કે અમે પોતે બદલાઈ જવા નહીં, સમાજની હાલત બદલવા માટે થઈને લડાઈ લડી રહ્યા છીએ. દોસ્તો, અમારે નથી બદલાઈ જવું. અને રસ્તો બદલી નહીં, એ ધારાસભ્ય બન્યા અને હું મારા રસ્તા ઉપર વટથી ઉભો રહીને ધારાસભ્ય બન્યો. દોસ્તો, એમાં શું વાંધો છે? ધારાસભ્યો બનવા રસ્તા ન બદલવાના હોય. તમે તમારા રસ્તા ઉપર ચાલો, તમે તમારા વિચાર ઉપર અડગ રહ્યો, હિંમત કરો તો સમાજનું દિલ બહુ મોટું છે. તમને ધારાસભ્ય શું વડાપ્રધાન બનાવી શકે એમ છે. પણ તમે જો રસ્તા બદલીને નેતા બનવા નીકળ્યા હોવ તો એવું અહીં કિરણ ચોક થી કોઈ દી નહીં થાય. અહીંથી એવું શક્ય નથી. કેમ? કેમ કે દોસ્તો, આ કર્ણની ભૂમિ છે. તમને ખબર છે કે આ સુરતને કર્ણની ભૂમિ કેમ કીધી? કોઈને ખબર છે? કર્ણની ભૂમિ કહેવાય છે. આ કોઈને ખ્યાલ છે કેમ? કોઈ ભાજપ વાળાને ખબર નથી. કર્ણની ધરતી એટલે કહેવાય આ સુરત કે કર્ણનો જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે એને ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક વચન માંગ્યું કે મારા એટલે કે કર્ણના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવા કે જે ધરતી ઉપર ક્યારેય કપટ ન થયું હોય, પાપ ન થયો હોય, અન્યાય ન થયો હોય, અનીતિ ન થઈ હોય, જે જમીન કુંવારી જમીન હોય એની ઉપર મારા અંતિમ સંસ્કાર કરજો. એવું વચન કૃષ્ણ પાસે કર્ણએ લીધું. અને આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણએ એવી ધરતી તરીકે સુરતને પસંદ કર્યું કે આ સુરત એવી ધરતી છે જ્યાં કપટ નથી, પાપ નથી, અનીતિ નથી, અન્યાય નથી. એટલે કર્ણના અંતિમ સંસ્કાર અહીંયા સુરત થયા.
ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ધરતીને એવી ધરતી માની કે અહીંયા કપટ નહીં, પાપ નહીં, અનીતિ નહીં, દુરાચાર નહીં, એવી જમીન છે. પણ આજ દુઃખ સાથે કહેવું પડે કે આખા ગુજરાતના કપટ કરનારાઓ અહીંયા સુરતની અંદર નેતા બનીને ફરે છે. ગુજરાત આખાને લૂંટી લેનારા, ગુજરાતને બરબાદ કરનારા, ડ્રગ્સના દૂષણની અંદર ધકેલનારા કપટી માણસો આ સુરતની અંદર નેતા બનીને ફરે છે. એક જમાનામાં ભગવાન શ્રી કૃષ્ણએ આ ધરતીને પાપ વગરની ધરતી માની હતી. અહીં કોઈ પાપ નથી, અને એટલે જ કર્ણને અહીંયા અંતિમ સંસ્કાર આપ્યા. અને આજ પાપમાં શું બાકી રાખ્યું છે? ગામ, શેરીએ શેરીએ શેરીએ, કોમ્પ્લેક્સમાં દરેક જગ્યાએ બેફામ ડ્રગ્સ વેચાય. આપણી યુવા પેઢીએ ડ્રગ્સના રવાડે ચડે, બરબાદ થાય, અને કોઈ નેતા આપણી વાત સાંભળનારો નથી. કોઈને ચિંતા નથી કે આ નવી પેઢી બરબાદ થઈ રહી છે, આનું શું કરવું. અહીંયા ઉભા ઉભા ભાષણો કરે છે, વિકાસ વિકાસ વિકાસ. ક્યારેક તો તમે અમારા જુવાનિયાની સામે જોવો કે આ કઈ પરિસ્થિતિમાં જીવે છે. આપણી નવી પેઢીના જુવાનિયાઓ માટે આ આખા સુરતમાં કોઈ વ્યવસ્થા ભાજપે ઊભી ન કરી. એના પરિણામે જુવાનિયા પાસે આગળ વધવાનો કોઈ રસ્તો ન રહ્યો. ભૂલથી, જાણતા અજાણતા, લોભથી, લાલચથી, ડરથી, અતિ મહત્વકાંક્ષાથી કોઈ પણ રીતે આપણા યુવાનો અનેક પ્રકારના એવા કામોમાં આપણે ફસાયા છે કે જેમાંથી બહાર નથી આવી શકતા. દિલ્હીની, હરિયાણાની, પંજાબની પોલીસ આવીને વરાછામાંથી, કતારગામમાંથી, કામરેજમાંથી છોકરાઓને પકડી પકડીને જેલમાં પૂરી દે છે. ખાતું ભાડે આપ્યું હોય, 5,000 રૂપિયા કમાણા ન હોય, અને બાપાને આવે 5 લાખનો ખર્ચો. હરિયાણામાં વકીલ ગોતે, દિલ્હીમાં વકીલ ગોતે, ગુરુગ્રામમાં વકીલ ગોતે. મારી વાત સાચી છે કે ખોટી? એ આપણા યુવાનોને સાચા રસ્તે વાળવાનું કામ કોણે કરવાનું હતું? સરકારે કરવાનું હતું. કે અહીંયા જો વરાછામાં કે સુરતમાં વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય એવી લાઇબ્રેરી જો અહીંયા બનાવી હોત તો હજારો યુવાનો એ લાઇબ્રેરીમાં બેસીને દુનિયાભરના પુસ્તકો વાંચતા, અને પુસ્તક વાંચીને જ્ઞાન મેળવીને કોઈ આઈએએસ, કોઈ આઈપીએસ, કોઈ કલેક્ટર, કોઈ મામલતદાર, કોઈ સીએ, કોઈ વકીલ, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ એસ્ટ્રોનોટ, કંઈ પણ બનતા. પણ ક્યાં જઈને વાંચવાનું? ક્યાં વાંચવા જવાનું? હજારો સોસાયટીઓ ફાઇલો વાળી બનાવીને બિલ્ડરો, નેતાઓ, અધિકારીઓ કમાઈને નીકળી ગયા. એ સોસાયટીમાં રહેનારા માણસની વેદના કોણ જાણે છે? તમે જોવો કે અનેક સોસાયટીઓ આખા વરાછામાં, સરથાણામાં, પૂણામાં, કરંજમાં, કતારગામમાં હજારો સોસાયટીઓ ફાઇલ વાળી. જે મકાનમાં આપણો જન્મ થયો એ મકાનના માલિક જ આપણે નહીં. એનું નામ વિકાસ? કે જે મકાનમાં આપણે 2 પેઢીથી રહેતા હોઈએ એ મકાનના માલિક આપણે નહીં. શું કામ? કે આજથી 20-30 વર્ષ પહેલા બિલ્ડરે, ભાજપના નેતાએ અને અધિકારીએ ત્રણેય મિલીભગત કરી પૈસા ખાઈ ઇલીગલ સોસાયટીઓ મન ફાવે એવી રીતે જ્યાં હોય ત્યાં બનાવી નાખી. કોઈ રસ્તાના ઠેકાણા નહીં, રસ્તાની પહોળાઈના ઠેકાણા નહીં, કાટખૂણે રસ્તા પડે નહીં, એક રસ્તો સીધો ક્યાંય જાય નહીં. આમ સાપસીડીની જેમ રસ્તાઓ, સાંકડી સાંકડી બજારો, સાંકડા સાંકડા મકાનો, ગાળા ટાઈપના મકાનો, આ બધું જ બનાવી બિલ્ડર નેતા અને ભાજપના નેતા, બિલ્ડર ને અધિકારી ત્રણેય પૈસા કમાઈ ગયા. આજે મકાનોમાં રહેનારાની હાલત ત્યાં મુખ્યમંત્રી નજરે આવ્યા છે તો જોવા તૈયાર નથી. 30 વર્ષથી ભાજપની સરકાર છે. આપણા જુવાનિયા માટે લાઇબ્રેરી નહીં. તમે એક વસ્તુનો વિચાર કરો કે અનેક લોકો સાંકડા મકાનોમાં રહે છે, પાર્કિંગમાં ભાડે રહે છે. હું પણ પાર્કિંગમાં રહેતો હતો કતારગામમાં. છોકરાએ ભણવું હોય, વાંચવું હોય તો ક્યાં બેસીને વાંચવાનું? ઘર એટલું હાંકડું હોય કે બેડરૂમમાં બેસું કે હોલમાં બેસું કે રસોડામાં બેસું. મારી વાત સાચી છે કે ખોટી છે? છોકરાઓએ શાંતિથી વાંચવું હોય, JEE, NEET ની પરીક્ષાની તૈયારી કરવી હોય, કંઈક કરવું હોય તો ક્યાં જાય? એક ખટારો નેતા અહીંયા સુરતમાં આવ્યા છે દિલ્હીથી ને ગાંધીનગરથી, પણ કોઈ આપણા છોકરાની વાત નથી કરતું. દરેક ભાજપનો નેતા વિકાસ 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 વિકાસની વાતો કર્યા કરે. વિકાસ વિકાસ શું કરશો તો કે વિકાસ, શું કર્યું તો કે વિકાસ. પણ તમે વિચારો એક વખત દોસ્તો બધાય
કે ગામડે રહેતા હતા સૌરાષ્ટ્રમાં આપણા બાપ દાદાઓ અને આપણામાંથી ઘણા લોકો જે હમણાં છેલ્લા 5, 7, 10 વર્ષમાં સુરત આવ્યા છે, કોઈ 20 વર્ષમાં આવ્યું. સરકાર 30 વર્ષથી ભાજપની. ગામડે શાળા નહોતી, ગામડે દવાખાના નહોતા, હારા રોડ નહોતા, પીવાનું અને ખેતીનું પાણી નહોતું, એટલે અહીંયા આવ્યા. ગામડેથી અહીંયા આવ્યા એને ભાજપ વાળા વિકાસ કહે છે, અને અહીંયા આવીને સિબિલ સ્કોર ખરાબ થઈ ગયા એને વિકાસ કહે છે. તો વિકાસ ગામડે નહોતો, વિકાસ અહીંયા નહોતો તો ગયો ક્યાં? અનેક લોકોના સિબિલ ખરાબ થઈ ગયા, અનેક લોકોના મકાનો ગીરવે મુકાઈ ગયા, અનેક લોકોને હાથબારો જે વધી ઘટી છે એમાં લોનોની એન્ટ્રી પડી ગઈ, છોકરા ભણાવવાની લોન, આની લોન, તેની લોન. નો ગામડે વિકાસ ભાળ્યો, નો સુરતમાં વિકાસ ભાળ્યો. તો વિકાસ છે કે હાલો ન્યા જઈને પૂછે બતાવો અમને વિકાસ. દરેક ચૂંટણીમાં વિકાસની વાતો કરે, પણ કોનો? ભાજપના નેતાઓનો, પેજ પ્રમુખોનો, વોર્ડ પ્રમુખોનો, જિલ્લા પ્રમુખોનો, શહેર પ્રમુખોનો વિકાસ થયો, અને ભાજપને મત આપનારા લોકો છે એનો કોઈ વિકાસ ન થયો. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવાનો નિર્ધાર અમે કર્યો છે. એવું નથી કે ચૂંટણી જીતીએ તો જ આ લડાઈ લડવાની છે. હું આજ સુરતના કતાર ગામથી ચૂંટણી હારી ગયો, ભારે ભરખમ મતોથી, ઓછા મતથી નહીં, ઝાઝા મતથી. પણ તમે મને કહો હું હિંમત હાર્યો? મેં પાર્ટી બદલી, મેં રસ્તો બદલ્યો, મેં લોકોને ગાળો દીધી કે લોકો આવા તેવા? નહીં. મેં મારી જાતને અરીસા સામે ઉભી રાખીને પૂછ્યું, ભાઈ બેટા ગોપાલ, તારામાં જે ઘટતું હોય ને એ બધો સુધારો વધારો કરીને પાછો જા લોકો પાસે, લોકો આશીર્વાદ આપશે તને. મેં ચૂંટણી પછી ક્યાંય એવું નથી કીધું કે લોકો જ આવા છે ને લોકો જ તેવા છે ને સમાજ કદર નથી કરતો, એવું નથી બોલ્યો. મેં એમ કીધું કે મારી મહેનતમાં કઈ કચાશ રહી હશે તો આવતી વખતે વધુ મહેનત કરીને જઈશ અને આશીર્વાદ લઈને પાછો આવીશ. દોસ્તો, તો આ લડાઈ હું કામ લડીશ? નેતા બનવા નહીં. પૂરી થઈ ગઈ? કેમ એટલી જલ્દી? સરકાર 30 વર્ષથી છે, સભા 30 મિનિટ નો આલી. મારા બેટા હાવણો ફરી જવાનો છે આ વખતે. 30 વર્ષની સરકારની 30 મિનિટ સભા નો આલી. લે બોલો, તે હું આવ્યા છે અહીં ઠેઠ? મેં તમને કીધું, રિક્વેસ્ટ કરી થોડાક ન્યા બેહો, પણ તમે માન્યા નહીં કઈ, નકર હાલે તમણા. દોસ્તો, તમે આટલા ન્યા ગયા હોત તો સભા હાલે. તમે ન્યા ઠેઠ ચડ્યા છો, હેઠે ખુરશીએ બેઠા નહીં, ઓહો પાથરેલી. સાંભળીએ આપણે વાતને આગળ કે મિત્રો, આ લડાઈ છે કોના માટે? અમે બધા રાજનીતિમાં આવ્યા, આમ આદમી પાર્ટીમાં આવ્યા. આ ભાજપ, આ કોંગ્રેસે મેણા માર્યા કે ત્રીજી પાર્ટી નહીં હાલે. બહુ મેણા માર્યા. જે સભામાં, જે સ્ટુડિયોમાં, જે મીડિયામાં જઈએ એક જ વાત કે નહીં હાલે. શું કામ? કેમ કે ભાજપને કોંગ્રેસને બેય ખબર હતી કે જો આમ આદમી પાર્ટી હાલશે ને તો પછી બેય નહીં હાલે. અને આજ નજર સામે છે, નો હાલ્યું. દોસ્તો, લોકો જાગૃત થઈ જાય તો કેવા કેવા પરિણામ આવે તમે જુઓ. કે 30 વર્ષથી ભાજપની સરકાર છે. વરાછા વિસ્તારમાં કોઈ સરકારી કોલેજ આ લોકોએ બનાવી નથી. કતારગામ અમરોલી વચ્ચે એક કોલેજ હોવી જોઈએ, મોટા વરાછા અને વેલંજા વચ્ચે એક કોલેજ હોવી જોઈએ, આ વરાછા અને પૂણા કરંજ વચ્ચે એક કોલેજ હોવી જોઈએ, એક કામરેજ સાઈડ એક કોલેજ હોવી જોઈએ. કેમ? કેમ કે હમણાં લોકસભાની અંદર ડિલિમિટેશન બિલ આવ્યું, પરિસીમન વિધેયક. સરકાર એવું નક્કી કરે છે, ભારતની ભાજપની સરકાર, ધ્યાનથી સાંભળજો, કે 542 લોકસભાની સીટો જે આખા દેશમાં છે એને વધારીને 850 કરવી છે. આ સમાચાર તમારી પાસે પહોંચ્યા? બધા પાસે પહોંચ્યા? સરકાર 542 સાંસદોમાંથી વધારીને 850 સાંસદો બનાવવા માંગે છે. અને એનું કારણ અમિત શાહે આપ્યું કે દેશમાં જનસંખ્યા બહુ વધી ગઈ છે, એટલે હવે નેતા વધારવા પડે એમ છે. તો દેશમાં જનસંખ્યા વધી તો કોલેજ કેમ નો વધારી અમિત શાહની પાર્ટીએ? દેશમાં જનસંખ્યા વધી તો દવાખાના કેમ નો વધારે અમિત શાહની પાર્ટીએ? દેશમાં જનસંખ્યા વધી તો દેશની અંદર બસોની, રેલવેની, ભણવાની, વાંચવાની વ્યવસ્થા કેમ નો વધી? દેશમાં સંખ્યા વધી
તો નેતા વધારવા છે પણ સુવિધા વધારવા નથી માંગતા ભાજપ વાળા દોસ્તો. અમે તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યા છીએ કે જેટલી સંખ્યા વધે એટલી સુવિધા વધારવી હોય તો હાવણાનું બટન દબાવો, અમને તમે સત્તામાં લઈ આવો દોસ્તો. જનતા વધે તો નેતા નહીં, સુવિધા વધવી જોઈએ. ગાંધીનગરની અંદર MLA ક્વાર્ટર્સ મળ્યા છે અમને બધાને. મેં વિડીયોના માધ્યમથી આખા ગુજરાતને બતાવ્યું કે કેવા આલિશાન બંગલા મળ્યા છે દોસ્તો. અત્યારે ગુજરાતની સરકારે 252 MLA ક્વાર્ટરનું બનાવી રાખ્યા, નિર્માણ કરી દીધું છે, કન્સ્ટ્રક્શન થઈ ગયું. આલિશાન 4-4, 5-5 કરોડના 5 BHK ના આલિશાન ફ્લેટ આપ્યા છે. 5 BHK ના આલિશાન ફ્લેટ, દરેક રૂમમાં AC, દરેક રૂમમાં ટીવી, દરેક રૂમમાં ગીઝર, ફ્રીજ, ટીવી, AC, આલિશાન 252 મકાનો બનાવ્યા. ધારાસભ્ય તો 182 જ છે. ઉપલા મકાન કેમ બનાવ્યા? એડવાન્સમાં તૈયારી કરી કે ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યા વધે તો આવતા વેત એને ચાવી સોંપી શકાય. અને અહીંયા આપણે ગમે એટલા છોકરા વધે, છેલ્લે લેણા સિવાય કઈ વધતું નથી. ધારાસભ્યો ભવિષ્યમાં વધે એના બંગલા તૈયાર છે. તમારા ઘરે જે છોકરું જન્મ્યું ને એની માટેની શાળા હજુ તૈયાર નથી થઈ. તમારે જોવાનું ક્યાં ભણાવશો એને? દરેક બાળક જે જન્મે એની નોંધણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ જાય છે. 2026માં આખા વર્ષમાં સુરતમાં કેટલા છોકરા જન્મ્યા એ સરકારને ખબર છે. આ છોકરા 5 વર્ષના ક્યારે થશે એ સરકારને ખબર છે. ઈ છોકરા 5 વર્ષના થાય ત્યારે કેટલી શાળા, કેટલા વર્ગખંડ, કેટલા શિક્ષકોની જરૂર પડે એ ખબર છે. પણ કોઈ દિવસ શાળા એડવાન્સમાં બનાવવામાં નથી આવતી. શું કામ? કે તમારા છોકરાની શાળા બને કે ન બને, ભાજપ મોદી કરીને બટન દબાઈ આવે છે. કોઈએ પૂછ્યું કે સંખ્યા વધે તો સાંસદ વધે, સંખ્યા વધે તો MLA ના મકાન વધે, સંખ્યા વધે તો અમારા છોકરાની શાળાના રૂમ નો વધે? કોઈએ નથી પૂછ્યું 30 વર્ષમાં. તમારા આશીર્વાદથી અમે આ પ્રશ્ન કોર્પોરેશનની અંદર છેલ્લા 5 વર્ષ સુધી પૂછો કે સંખ્યા વધી તો શાળા પણ વધવી જોઈએ, શિક્ષક પણ વધવા જોઈએ, વર્ગખંડ પણ વધવા જોઈએ. અને હું તમને આ કિરણ ચોકના 4 રસ્તેથી વટથી ગર્વથી કહી શકું કે 2021માં તમે અમને આશીર્વાદ આપ્યા, ઝાડુ દબાવ્યું, ત્યારે આ વોર્ડ નંબર 17 ની અંદર તમામ સરકારી શાળાઓ જે કહી શકાય એ માત્ર એક શાળા હતી. આખા વોર્ડ નંબર 17માં એક સરકારી શાળા હતી. એમાં માત્ર 600 છોકરાઓ અભ્યાસ કરતા હતા. 2021માં તમે સાવણો દબાવ્યો. ધર્મેશ ભંડેરી, પાયલબેન, રચનાબેન, મહેશભાઈ, વિપુલભાઈ, અમારી આખી ટીમ લડાઈ લડી. અત્યારે વોર્ડ નંબર 17માં કુલ 3 સરકારી શાળાઓ છે અને જૂન 2027માં 10,000 છોકરાઓ સરકારી શાળામાં ભણતા હશે આ વરાછા વિસ્તારની અંદર. ડબલ પાળીની 3 શાળાઓ થઈ ગઈ એટલે 6 શાળાઓ થઈ. પહેલા માત્ર 600 છોકરા ભણતા હતા. આવનારા વર્ષમાં, આવતા નવા વર્ષથી ડબલ પાળીમાં 10,000 છોકરાઓ આ વરાછા વોર્ડ નંબર 17 ના બાળકો ભણશે. કોના આશીર્વાદથી આ કામ થયું? તમારા બધાના આશીર્વાદથી. તમે હાવણો ન દબાવ્યો હોત તો અમારાથી કાંઈ કામ થાય એમ નથી દોસ્તો. તમે કયો તો જ થાય કામ. આ ધર્મેશ ભંડેરી લડાયક માણસ તો છે જ, ગોપાલ ઇટાલિયા લડાયક માણસ છે, પણ તમે અમને મત ન દો તો અમારી ગમે એવડી શક્તિનું આવે હું? ધર્મેશ ભંડેરીને તમે કોર્પોરેટર બનાવ્યા તો એક લેટર પેડ ઉપર 4 લાઈન લખે ને તો આખી કોર્પોરેશન ધ્રુજી ઉઠે એવી શક્તિ એની અંદર આવી. પણ તમે ધર્મેશ ભંડેરીને કોર્પોરેટર ન બનાવો તો આખી જિંદગી કાગળિયા લખે ને તો એ કાગળિયાનો પસ્તીમાં દેવો ને તો પૈસા ન આવે. ગોપાલભાઈ ઇટાલિયા આ પેનથી જમણા હાથે ગમે એટલા કાગળ લખે, પ્રતિ મુખ્યમંત્રી આ કરજો તે કરજો, પણ અમારું કાંઈ ન ઉપજે. હું ભલે ભણેલો હોઉં, બુદ્ધિશાળી હોઉં, હોશિયાર હોઉં, હિંમત વાળો હોઉં, જે હોઉં તે, પણ હું ધારાસભ્ય ન હોઉં તો મારી બુદ્ધિ, બળ, આવડત, અભ્યાસ, અનુભવ એનાથી હું ગમે એટલી કોશિશ કરું સરકારમાં મારું વજન ન પડે. પણ તમે એક હાવણાનું બટન દબાવો ને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો મુખ્યમંત્રી એ વોર્ડની ચૂંટણીમાં રોડ શો કરવા આવવું પડે એ શક્તિ આવી જાય દોસ્તો. જોયો મુખ્યમંત્રી સાહેબનો રોડ શો? વિડીયો જોયો? રોડ શો નહોતો, પોલીસ શો હતો.
ચારે બાજુ પોલીસની ગાડીઓ, પબ્લિક હતી ને કે પોલીસ શો. આગળ તો દોવડું લઈને હાલતા હતા, માણા નહોતા તો ઓલો શેનું દોવડું લઈને હાલતા છે. જોયો વિડીયો, એમાં દોવડું લઈને પોલીસ વાળા આગળ 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 રહેજો આગળ. પણ કોને આગળ રહેજો કેતા? હોવું તો જોઈ ને. રોડ શો ને પોલીસ શો કર્યો અહીંયા. 30 વર્ષથી એવો વિકાસ કર્યો કે તમારી સભામાં પોલીસ વાળા સિવાય એવું કોઈ આવતું નથી. અને ઈ નોકરી ન કરવી હોય ને તો પોલીસ આવે એમ નથી. આ તો એને નોકરી કરવી એટલે આવે સભામાં. પણ મિત્રો, આપણા બાળકોનું વિચારો કે આપણા બાળકોનું ભવિષ્ય શું. હું તમને વાત કરતો હતો કે આપણા છોકરાઓ માટે શું વ્યવસ્થા છે અહીંયા. અને પછી છોકરા જાણતા કે અજાણતા કોઈ ખોટા રસ્તે ચડે, એને પાછો કોણ વાળે? એટલે હું થયું કે આપણા છોકરા આવડા રસ્તે ચડે ભૂલથી કે અજાણતા, તો એને પાછા કોણ વાળે? આજ આખા વરાછા વિસ્તારમાં 40% લેખે જે ટીપીની જમીનો કપાત કરી હતી જૂના સમયમાં, જ્યારથી થોડી થોડી કરી, એ એક પણ જમીનનો કટકો ભાજપ વાળાએ વધવા નથી દીધો. આજ સરથાણાનું પોલીસ સ્ટેશન બનાવવું હોય તો એની પાસે જમીન જ નથી. ગઈ ક્યાં? 40% લેખે જે કપાત જમીનો લીધી એ ભાજપના માણસોને વેચી, એને કોમ્પ્લેક્સ બનાવીને તમને વેચ્યા. આખો ખેલ પૈસાનો 30 વર્ષથી ચકડું ફર્યું. 2 નંબરિયા બધા પૈસા વાળા થઈ ગયા અને ગામ આખું રોડે ચડી ગયું. આ પરિસ્થિતિને બદલવા માટે તમારા દીકરા તરીકે અમે બધા મહેનત કરીએ છીએ. અને પાટીલ એમ કહે છે કે તમને હરાવી દેશું. પાટીલે અમને ચેલેન્જ મારી છે કે ગોપાલ ઇટાલિયાની પાર્ટીની 27 સીટ નહીં આવે સુરતમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, અમે નાના માણસો છીએ, સામાન્ય ગામડાના ખેડૂત પરિવારમાં જન્મેલા માણસો છે. તમે મોટા મોટા કદાવર નેતા છો, તમારી પાસે પૈસા, તમારી પાસે ક્રાઇમ બ્રાન્ચ, તમારી પાસે ઉદ્યોગપતિઓ, તમારી પાસે ગોદી મીડિયા, તમારી પાસે ગુંડાઓ, તમારી પાસે કેટલાક લાલચુ અધિકારીઓ, તમારી પાસે બધી જ શક્તિઓ છે. તમે અમારી જેવા નાના માણસને હરાવી દો, એમાં કઈ બહુ મોટું તીર માર્યું ન ગણાય. પણ પાટીલ સાહેબ, તીર ત્યારે માર્યું ગણાય જ્યારે વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ તમે વરાછા કે કામરેજમાં ખોલીને બતાવો ને તો તમે તીર માર્યું કહેવાય. આખા કતારગામ, વરાછા, પૂણા, સરથાણા, કરંજની અંદર જે ફાઇલો વાળી સોસાયટી છે એને 1 મહિનાની અંદર દસ્તાવેજ બનાવીને ખેડૂતને મકાન માલિકના ઘરે કુરિયર કરો ને તો તમે તીર માર્યું કહેવાય. ગોપાલ ઇટાલિયાની પાર્ટીને ચૂંટણી હરાવી દો, એમાં શું તીર માર્યું? અમે નાના માણસો છીએ, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે સરકારી તંત્ર નથી, અમારી પાસે ઉદ્યોગપતિઓ નથી. અમે હાવ સંઘર્ષ કરીને ધીમી ગતિએ ચાલતા 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 અહીંયા પહોંચ્યા છીએ. તમે અમને હરાવી દો, એમાં કોઈ મહાનતા નથી ભાઈ પાટીલ સાહેબ. મહાનતા તો ઈ હોત કે અહીંયા મનસુખભાઈ માંડવિયા આવ્યા છે, મુખ્યમંત્રી સાહેબ આવ્યા છે, ગોરધનભાઈ ઝડપિયા આવ્યા છે, સંઘવી સાહેબ આવ્યા છે, પાટીલ સાહેબ આવ્યા છે. એકય ભણનો દીકરો એમ બોલતો નથી કે વરાછામાં કોલેજ ખોલશું અમે. કોક તો કયો, કોક નેતા તો બોલો, ખોટું તો ખોટું બોલો પણ કયો તો ખરા કોલેજ ચાલુ કરશું અહીંયા આર્ટ્સ કોમર્સ સાયન્સ ની. અને હમણાં મનસુખભાઈએ ભાષણ કર્યું, કેન્દ્રીય મંત્રી છે ભાઈ, એનું ભાષણ સાંભળ્યું કોઈએ? સાંભળ્યું કોઈએ? નકર હું સંભળાવું. એણે એક ભાષણ એવું કર્યું, જોજો હું તમને જવાબ આપું. 2 જ મિનિટ ખાલી રાહ જોવી પડશે, થોડી વાર. દોસ્તો, એ વિડીયો ગોતે છે ત્યાં સુધી હું બીજી વાત કરું તમને કે અમે જે સભામાં જઈ, મેં તમને કીધું કે આ પેલા 1 શાળા હતી, એમાં 600 છોકરા ભણતા હતા, હવે 3 શાળા થઈ, ડબલ પાળીમાં ચાલશે, 10,000 છોકરા ભણશે. અમે તમને નહીં આમાં એવો કલંક ન લાગવો જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી. પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી નાભી જેવો સંબંધ છે. ભાજપનું બીજ સુરતના વરાછામાં. કેવો સંબંધ છે એ શબ્દ સાંભળજો.
એવો કલંક ન લાગવો જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી. પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી નાભી જેવો સંબંધ છે. નાડી અને નાભી જેવો સંબંધ છે. એટલે નાભી અને નાળ, એક છોકરો જન્મે ત્યારે જે નાળ ભેગી આવે ને, એવો ભાજપનો અને પટેલોનો સંબંધ છે, એવું મનસુખભાઈએ કીધું. હવે કોઈ પણ સંબંધ હોય તો એ બે બાજુ હોય કે એક બાજુ હોય? બે બાજુ હોય કે એક બાજુ? પાટીદાર સમાજ અને ભાજપ નાળ અને નાભી જેવો સંબંધ છે, એવું મનસુખ માંડવિયા આજ બોલ્યા. ભાઈ, અમે તો સંબંધ તમારી હારે રાખ્યો. 30 વર્ષથી તમે જે ચૂંટણીમાં જેટલા મત માંગ્યા એટલા આપ્યા, અને સંબંધમાં તમે અમને શું આપ્યું એ હિસાબ તો આપો. સંબંધમાં તમે અમારા છોકરા માટે લાઇબ્રેરી બનાવી, અમારા છોકરા માટે રમત ગમતનું ગ્રાઉન્ડ બનાવ્યું, અમારા છોકરા માટે કોલેજ બનાવી, અમારા છોકરા માટે આઈટી પાર્ક બનાવ્યો, અમારા છોકરા માટે શાનદાર આર્ટ અને કલ્ચરનું સેન્ટર બનાવ્યું. નાળ અને નાભીનો સંબંધ અમે ઘણો નિભાવ્યો, પણ તમે અમને છેતરી ગયા છો, એટલે આ વખતે નાળ કાપી નાખવાની છે. ક્યાં સુધી આ નાળ લઈને પકડવું, ફર્યા કરવું? નાળ લઈને ફર્યા કરવી 30 વર્ષથી કામમાં કઈ આવતી નથી. આ વખતે હાવણો મારી નાળ કાપી નાખો, નાભી નોખી પાડી દો. આ લોકો શું વાત કરે છે? શું ચર્ચા કરે છે? શું થયું? હે, મારા બેટા બુરાયા થયા છો. પણ એટલે આજે બેહો બેહો ભાઈ, એમાં કઈ જોવાનું છે નહીં. કે આજે બધા જ અહીંયા આવે છે જે લોકોએ 30 વર્ષ સુધી આ સુરતની વેદના નહોતી સાંભળવાની તૈયારી બતાવી, જે લોકો પાસે સમય નહોતો, આખું મંત્રીમંડળ અહીંયા ઉતરી ગયું છે વરાછાની અંદર. શું કામ? કેમ કે જનતા એટલી જાગૃત થઈ ગઈ છે ને કે હવે આ કોઈ રીતે માને એમ નથી. આ વિસાવદર વાળી કરીને જ ઉભા રહે. વિસાવદરની ચૂંટણીમાં આવું જ થયું હતું. મુખ્યમંત્રી ન્યા, સંઘવી ન્યા, પાટીલ ન્યા, આખું ટોળું ન્યા આવ્યું, અને છેલ્લે કાણ લઈને ગયું ભાજપની. અહીંયા મને એવું લાગે છે કે હવે ઈ વારો પડવાનો થયો છે. આ બધા આવ્યા છે એટલે બીજી વખત કાન લઈને જવાના છે ભાજપની પાછી. દર ચૂંટણી આવે. અમે 5 વર્ષ સુધી માર ખાધો છે. તમારી નજર સામે કેટલી એફઆઈઆરો થઈ. કોર્પોરેટરોના ગળા દબાવ્યા પોલીસે, એફઆઈઆરો કરી, જેલમાં પૂર્યા, રાત રહ્યા. અહીંયા માંડવો નાખીને અમે ડ્રગ્સની વિરુદ્ધમાં બેસી રહ્યા હતા આ સર્કલ ઉપર. આરટીઈ નો માંડવો અમે અહીંયા નાખ્યો તો ભણતર ગણતરની વાત હોય, સુરતને સારું કરવાની વાત હોય, તો અમે લડાઈ લડ્યા. અને તે દિવસે ભાજપ વાળા મજાક ઉડાવતા હતા. અમે ગણપતિ ઉત્સવ ચાલુ કર્યો. આ મનોજ સોરઠિયાનું માથું ભાજપના ગુંડાઓએ ફોડી નાખેલું, અને આખા ગુજરાતે જોયેલું. અમે કેજરીવાલ સાહેબને લઈને આવેલા. અમે લડાઈ લડેલા છીએ, અને એટલે આજે કહી શકીએ છીએ કે અમે લડાઈ લડ્યા છીએ, માટે તમે અમને તક આપો. અને સૌથી સમજવા જેવી તો વાત ઈ છે કે અમે જે ચૂંટણીમાં અત્યારે જે મંચ ઉપર બોલીએ છીએ, હું અહીંયા મંચ ઉપર સાંભળવા જેવી વાત છે. હું અહીંયા મંચ ઉપર આવ્યો એ પહેલા જેના હાથમાં માઇક હશે મને નથી ખબર, એણે એનું કામ ગણાવ્યું છે કે અમે આ કર્યું, તે કર્યું, ઓલું કર્યું, પેલું કર્યું. સરકારમાં તો ભાજપ હતી, અમે તો વિરોધ પક્ષમાં હતા. મેયર ભાજપના હતા. સુરતની તમામ સભાઓમાં પહેલા અમે અમારા કામનો હિસાબ આપીએ છીએ, પછી અમે બીજી વખત મત માંગીએ છીએ. ભાજપની એક પણ સભામાં એક પણ નેતા કહેતો નથી કે હું કર્યું 5 વર્ષ. એક કામ તો બોલો કે તમે આ 5 વર્ષમાં શું એવું કરીને આવ્યા છો, મત માંગવા આવ્યા છો. મેયર હતા તમારા, એક કામ કર્યું નથી. અને એના કરતા શું કર્યું છે એનો હિસાબ ભલે ન હોય, પણ શું કરવાના છો એ તો ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ. અમારા બધા કોર્પોરેટરોને ખબર છે, ઉમેદવારોને ખબર છે કે જો તમે મત દેશો તો અહીંયા શાળા બનાવવાની છે, અહીંના રોડ રસ્તા ગટર વ્યવસ્થા સારી કરવાની છે, જૂની જે સોસાયટીઓમાં હજુ રોડ નથી બની શક્યા એમાં રોડ બનાવવાના છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના છે, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાનો છે, બસ ફ્રી કરવાની છે. અનેક અમને બધી જ ખબર છે કે અમે શું કરવાના છે. ભાજપના એક પણ નેતાને ખબર નથી કે જીતી જાશો શું કરવાના છે. ક્યાંય કોઈની પાસે ભાષણમાં તમે સાંભળો તો કહેજો
અને હું તો એવી વિનંતી કરું છું કે અમથા અમથા ભાજપ કાર્યાલયે બેસવા જાજો, ખરેખર અખતરો કરજો કે ખરેખર તમે ભાજપની ઓફિસે બેસવા જાજો. હળુક રહીને ત્યાં જે મેન નેતા બેઠો એને પૂછવાનું કે અમારી સોસાયટીની પબ્લિક છે ને એમ કે છે તમારા ભાજપ વાળા શું કરવાના છે, શું કરવાના, પૂછપૂછ કરે છે, તો તમે અમને કયો શું કરવાના, તો હું મારી સોસાયટીમાં કહું, નકર સોસાયટી મત આપવા ના પાડે છે. તો ઓલો કહે મને કાંઈ ખબર નથી. અહીં જાજો અખતરો કરવા જાઓ, હું ખોટો નહીં પડું, મને ખબર છે. આખી પાર્ટીમાં કોઈને કાંઈ ખબર નથી કરવાના શું. અને એના કરતા આગળની વાત કે આજે થઈ ગયું ગેરકાયદેસર બાંધકામો, હાકડા મકાનો, હાકડા રોડ, મન ફાવે એવું બાંધકામ, મન ફાવે એવી જગ્યાએ દુકાનો પાડી દીધી, મન ફાવેના શટરો, મન ફાવે એવું હાલી ગયું. અહીંથી આગળ જવું છે. હવે જે થઈ ગયું. અહીંથી આગળ જવાનો રસ્તો શું? કે કોઈ એવો નેતા હોય કે જેની પાસે આગલી ચૂંટણીનું નહીં આવતી પેઢી સુધીનું વિઝન હોય ને, પેલા તો એવો નેતા જોશે આપણને. અને નેતા કોણ? અમને ખબર છે કે તમે અમારા કોઈ પણ માણસને મત આપશો ઝાડુના નિશાન ઉપર, તો સુરતમાં જે જીતવાના છે એનો નેતા ગોપાલ ઇટાલિયા એડવોકેટ અહીંયા ઉભો છે. અહીંયા જે કોઈ જીતવાના છે એનો સેનાપતિ અહીંયા ઉભો છે. ભાજપ વાળાને પૂછો કે તમે જીતો તો તમારો નેતા કોણ? પાટીલ? કોણ? સંઘવી? તમે જીતશો તો તમારો નેતા કોણ? અને આ જીતે તો એનો નેતા કોણ? કોના માર્ગદર્શનમાં કામ કરશે? આ લોકો જીતશે તો મારા અને મનોજ સોરઠિયાના માર્ગદર્શનમાં કામ કરવાના છે. અને એ જીતશે પાટીલના નેતૃત્વમાં કામ કરવાના છે. તમે નક્કી કરો કે સેનાપતિ કયો તમને પસંદ છે, પાટીલ પસંદ છે કે પટેલનો દીકરો ગોપાલ ઇટાલિયા પસંદ છે? દોસ્તો, એ તમે નક્કી કરો કે કોના નેતૃત્વમાં સુરત આગળ વધવું જોઈએ. તમારું મન એમ કે છોકરો તો આપણો પોતાનો હોય તો જ તે મત દેવાનો થાય, બાકી નહીં તો અમે અમારા ઉમેદવારો ઉભા કર્યા છે, હાવડાનું બટન દબાવજો. દોસ્તો, ખૂબ અન્યાય અત્યાચાર સહન કર્યો. મારે તો ઘણું કહેવું છે પણ સમયની મર્યાદા છે. કહેવા જેવી ઘણી વાત છે, કેટલી બધી અંદર મને વેદના છે કે આ લોકો દર ચૂંટણી આવીને લોકોને ડરાવે છે. આજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો સુરતમાં, બધું જ ફ્લોપ ગયું. રોડ શોમાં કોઈ નહીં, સભામાં કોઈ નહીં, ક્યાંય કોઈ માણસ નથી. તો ભાજપના માણસોને હવે પ્રદેશમાંથી ફોન આવ્યા કે સોસાયટીના પ્રમુખોને દબાવવાનું ચાલુ કરો, કે ગમે એમ કરીને ધાક ધમકી કરો, પોલીસ સ્ટેશનમાંથી ફોન કરાવવા પડે તો કરાવો, પણ ગમે એમ કરીને મેન આગેવાનોને દબાવો અને ભાજપ તરફી મતદાન કરાવો. આજે જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ ફ્લોપ ગયો. કોઈ માણસ નહોતું, એનાય નો ગયા. આપણે તો નો ગયા પણ એનાય નો ગયા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 2000 માણસો નહોતા. આ લોકોએ પેજ પ્રમુખ બનાવ્યા છે, પન્ને માણસો છે, એ ગયા ક્યાં? વિશ્વની સૌથી મોટી પાર્ટી અને મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં 35 માણસો નહીં તો ગયા ક્યાં બધા? દોસ્તો, છેલ્લી એક જ વિનંતી છે કે આ મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સુરતને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું સપનું લઈને નીકળી છે. આવતી ચૂંટણીનું નહીં, આવતી પેઢીનું વિચારીને અમે આ ચૂંટણીમાં ઉભા છીએ. અમને તમારા આશીર્વાદ મળશે તો અમે સુરતમાં શું કરવા માંગીએ છીએ એનું હું તમને એક વિઝન આપું. કે આજ આપણા અનેક છોકરાઓ સુરતના આઈટી ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે. એપ્લિકેશનો બનાવે છે, ગેમ બનાવે છે, વેબસાઇટો બનાવે છે, અલગ અલગ કોડિંગ લેંગ્વેજ શીખે છે. એને દુનિયાના દેશોની હારે એને આગળ વધવું છે, એવી ટેકનોલોજી સાથે જોડાવું છે. એ બધા છોકરાઓને આગળ વધવાની વ્યવસ્થા ક્યાં? એ પણ એક વ્યવસાય છે, એ પણ એક ધંધો છે. અમારું એવું સપનું છે કે અમે નવી પેઢીના જે યુવાનો છે, જેન જી, એના વિચારો સાથે, એના સપનાઓ સાથે, એના ભવિષ્યના